આજનો આ દિવસ આપણા માટે ગૌરવની વાત છે। 77માં પ્રજાસત્તાક ગણતંત્ર દિવસની આપ સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। કોલેજના ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તરફથી મને જે આજે આમંત્રણ મળ્યું છે એ ખુશીની લાગણી છે મારા માટે। હું કોલેજના આચાર્ય શ્રી સાહેબ શ્રી તથા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ જેઓએ બાળકોને બચત કરવાનું શીખવાડ્યું છે એવા અશ્વિનભાઈ પટેલ પ્રમુખ સાહેબ તથા ખાસ કરીને હું જીતુભાઈ દેસાઈ સાહેબ મંત્રીશ્રીનો આભાર માનું છું કે જેઓ મને જ્યારે પણ ક્યાંય પણ મળે તેઓ મારી પીઠ થપથપાવે છે અને અમારી જે સેવાઓ અમે જે કરીએ છીએ એમને અમે પ્રોત્સાહન એમને આપીએ છીએ। એવા જીતુભાઈ સાહેબ જેમને મને અહીંયા આજે આમંત્રણ આપ્યું છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સેલ્યુટ કરું છું। મિત્રો, મારું કહેવું એટલું જ છે કે જીવનમાં 3 વસ્તુઓ તમે ખાસ કરીને યાદ રાખજો। એક તો પહેલો છે માતા પિતાનો પ્રેમ કે જેઓ નિસ્વાર્થ ભાવે આપણને પ્રેમ કરે છે મિત્રો, એઓને કદી દુખી ના કરતા એવા માતા પિતાને ખાસ યાદ રાખજો। બીજો પ્રેમ છે મિત્રો દેશ પ્રત્યેનો, જે આજે હું અહીંયા જોઈ પરેડ હું પણ અહીંયા કોલેજનો વિદ્યાર્થી રહી ચૂકેલો છું। 1998માં મેં પણ એનસીસી જોઈન કરી હતી, પણ એ વખતે મેં મિત્રો ભણ્યા નહીં એટલે આજે કોઈ સારી જગ્યાએ લાગ્યા નથી નોકરી, એમનું દુઃખ છે। ત્રીજો મિત્રો પ્રેમ છે શિક્ષણ પ્રત્યેનો। શિક્ષણ જીવનમાં ખૂબ જ જરૂરી છે। અત્યારે આધુનિક ટેકનોલોજીનો જમાનો છે મિત્રો, એટલે શિક્ષણ ખૂબ જ જરૂરી છે। ભણવા માટે ભણવું એના કરતાં કંઈક બનવા માટે ભણવું, એટલે ભણતરનું ખાસ ધ્યાન રાખજો। મેં પણ અહીંયા 3 વર્ષ કોલેજ કરી છે, એટલે હવે ખાલી ભણવા ખાતર જ અહીંયા ભણ્યા હતા। ટકાવારી આવી નથી સારી, એટલે સારી જગ્યાએ કોઈ નોકરી લાગી ના શક્યા। એટલે મિત્રો આપ સૌને કહું છું કે ભણવા ખાતર ભણજો, ભણવા ખાતર ખાલી બનવા માટે કંઈક ભણજો, કંઈક બનવું છે એવું કરવા માટે ભણજો। મિત્રો, આજે અહીંયા હું ઉપસ્થિત છું એનું કારણ છે સેવા। મને આજે અહીંયા મોકો મળ્યો છે ધ્વજવંદન માટે, એનું મુખ્ય કારણ છે સેવા। અમારી ટીમ જે અમે 14 વર્ષથી સેવા કરીએ છીએ, અબોલા જીવોની, ગાયોની, કૂતરાઓ કૂવામાં પડ્યા હોય, કૂતરું પડ્યું હોય, ગાય પડી હોય, રાત દિવસ જોયા વગર મિત્રો અમે સેવા કરીએ છીએ। એ સેવાના કારણે આજે હું ઊભો છું। તો આપ મિત્રોને પણ વિનંતી કે આપને પણ જ્યારે પણ મોકો મળે સેવા કરવાનો, તો આજના આજુબાજુ ક્યાંય પણ એવું કોઈ પશુ પક્ષી ઘાયલ દેખાય તો અમને પણ જાણ કરજો, તમે ના કરી શકો તો। એ સિવાય મિત્રો અમે ઘણી પણ સેવાઓ કરીએ છીએ। અત્યાર સુધીમાં અમારી ટીમ દ્વારા અમે જે ખજૂરભાઈ જાની મકાન બનાવી છે એવા અમે અત્યાર સુધીમાં 7 મકાનો બનાવ્યા છે અને હજી ભગવાનની કૃપા છે તો આગળ પણ બનાવીશું। અમારી ટીમ જેમ હમણાં અહીંયા એટલે બ્લડ ડોનેશન હોય, વૃક્ષારોપણ હોય, કોઈ પણ કાર્ય સેવાનું હોય, અડધી રાત્રે અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે। તો આપ સૌ મિત્રોને પણ વિનંતી કે ક્યાંય પણ એવી સેવા દેખાય તો મિત્રો જરૂરથી કરજો અને જરૂર પડે તો અમને જણાવજો। અમારી ગંભીરતા જીવદયા ટીમ હાજર રહેશે। ખાસ કરીને હું ફરીથી આર્ટ્સ એન્ડ કોમર્સ ઈડર કોલેજનો હું આભાર વ્યક્ત કરું છું કે જેઓએ મને બોલવાની તક આપી અને ધ્વજવંદન માટે બોલાવ્યા, એ બદલ ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પરિવારનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ।